પરમાત્મા તમને જે ધન આપ્યું છે ને એનાથી અઢળક ધન આપે ને એ હું હૃદયથી તમને આશીર્વાદ આપું છું. કારણ કે 1 રૂપિયો તમે મારા હરિના નામમાં સાહેબ વાપરશો ને સાહેબ તો મારો વાલો 1000 રૂપિયા કરીને તમને સાહેબ વ્યાજ સાથે પાછું આપે. પ્રત્યક્ષ પ્રમાણ છે સાહેબ. એટલે આપણને જે તમને જે ધન મળ્યું છે એ ધનનો તમે સદુપયોગ કર્યો છે એ બદલ હું વંદન કરું છું. બીજું અહીંયા જે બેઠેલ નામી નામી સંતોને પણ હું કોટી કોટી વંદન કરું છું. સત મારો પરમાત્મા છે. કારણ કે મને બીજે ક્યાંય પરમાત્માના દર્શન થતા નથી, પણ આવા સંતોના હું દર્શન કરું તો સાક્ષાત મારા પરમાત્માના દર્શન થાય. અરે અરે કારણ કે મેં જે પરમાત્મા ભાળ્યો નથી સાહેબ. કોઈ ભાળ્યો ખરી? હે ફોટામાં કોઈ 4 હાથવાળો કીધો છે, કોઈ 2 હાથવાળો કીધો, કોઈ 3 વાળો કીધો. એ તો મેન તમને દોર્યો છે સાહેબ. મેન તમને દોર્યો છે સાહેબ. બાકી નક્કી કર્યું નથી કાવો છે સાહેબ. પણ એ તો પરફેક્ટ નક્કી કર્યો કે આ બેઠો મારો પરમાત્મા. મેં નક્કી કર્યું છે સાહેબ. અને ત્યારે મને નક્કી છો ને અરે આજ મોરે સાહેબ કહે છે ડુંગરપરી બાપુ કહે છે શું કહે છે? ભક્તિ કરો તો આસમાન દૂધે. ડુંગરપરી બાપુ ચોટણમાં થઈ ગયા છે. ભક્તિ કરો તો આસમાન દૂધે દેખી દુનિયા શું કરો. 8 સિદ્ધિ ખેચરી ગુજરી બબુજરી આવે 8 સિદ્ધિ છે સાહેબ. 8 સિદ્ધિ 9 લાખ લક્ષ્મી સદાય તારા સંગમાં રમશે સાહેબ. પણ સાચી ભક્તિ કરશો ને સાહેબ. કારણ કે એનું પ્રમાણ મને મળ્યું છે એટલે સાહેબ હું કહી રહ્યો છું. અને ના મળ્યો તો હું સાહેબ ક્યારે વાત કરી શકું નહીં. એટલે મિત્રો આપણને જે 5 તત્વોનું આ શરીર આપ્યું છે અગ્નિ જળ વાયુ પૃથ્વી ને આકાશ બધીની અંદર 5 તત્વો રમીને છે સાહેબ. અને કદાચ છે એક રાધુ તત્વ વધઘટ થાય ને તો કાક તો શરદી ખાંસી તાવ સડી તો નાવ બધું થાય છે કઈ થતું છે. એ શું શરીરમાં તત્વની વધઘટ થાય એના કારણે થતું હોય છે સાહેબ. એટલે આવું આપણને જે અમુલક ધનરૂપી આ શરીર આપ્યું છે તો એ શરીરને સાહેબ એને દુરુપયોગ મત કરશો સાહેબ. એને તમે ક્યારે દુરુપયોગ મત કરશો સાહેબ. આ કંચર વર્ણિક કાયા છે સાહેબ. કારણ કે આ શરીરનો એક એક દાગીનો એનું મૂલ્ય થયો